તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારમાં। ગુજરાતમાં વરસાદ છેલ્લી 5 કલાકમાં તૂટી પડ્યો છે, આબ ફાટી વળ્યો છે। જ્યાં જુઓ ત્યાં મિત્રો જળબંબાકાર પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। સોસાયટીઓ અને શેરીઓ મિત્રો નદીઓમાં ફેરવાઈ ચૂકી છે, ખેતરોમાં બેટમાં ફેરવાયા છે। ત્યારે મિત્રો આ સિસ્ટમ જે 30 તારીખની શરૂ થઈ છે, ધમરોળતી 1 તારીખની રાત્રિ સુધીમાં 75% ગુજરાતને ધમરોળી નાખ્યું છે અને હવે હજુ પણ મિત્રો ખતરો રહેવાનો છે। 1, 2, 3 તારીખ માટે હજુ સિસ્ટમ એક્ટિવ છે। ત્યારે મિત્રો ખાસ 2 તારીખ છે અને રવિવારનો દિવસ છે। આ દિવસ સૌથી ખરાખરી વાળો રહેવાનો છે। આ દિવસની પહેલાની જે અત્યારે અપડેટ આવી રહી છે તમારે જાણવી ખૂબ જરૂરી, કારણ કે શનિવાર અને 1 તારીખે મોડી રાત્રિ સુધી ગુજરાતમાં આબ ફાટી વળ્યું છે। જે સિસ્ટમ 31 તારીખે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ધમરોળ્યું, એ જ સિસ્ટમ મિત્રો જે છે તે 1 તારીખ અને શનિવારે સૌરાષ્ટ્ર ઉપર આવી તૂટી હતી। સૌરાષ્ટ્રનો વારો આવ્યો હતો અને હવે સૌરાષ્ટ્રથી એની એ જ સિસ્ટમ આગળ વધશે ઉત્તર ગુજરાત અને કચ્છ ઉપર। એટલે 2 તારીખનો દિવસ જે છે તે ઉત્તર ગુજરાત અને કચ્છ ઉપર પૂર જેવી પરિસ્થિતિઓવાળા વરસાદો અને મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદને લઈને આપી દેવામાં આવી છે સૌથી મોટી ચેતવણી। રવિવારનો દિવસ છે એટલે રજા આપવાની કોઈ પ્રોબ્લેમ નથી, રજા જ રહેવાની છે। તો ઘરની અંદર પુરાઈ જજો, કારણ કે જ્યાં પણ પાણી ભરેલા છે, પૂરજનક પરિસ્થિતિઓ છે, ત્યાં ઘરની બહાર નીકળવું એ ખતરાથી ખાલી રહેવાનું નથી। તૈયાર થઈ જજો, કારણ કે ગુજરાત ઉપર પહાડ સમાન સિસ્ટમો અત્યારે બની ચૂકી છે, જે ગુજરાતને આવનારી કલાકોમાં ધમરોળી નાખવાની છે, જેના વિશે આજના આ વિડીયોની અંદર અમે તમને વિસ્તારથી સમજાવવાના છીએ। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો કરી લેજો, એનાથી દરરોજના હવામાન સમાચાર સૌથી પહેલા તમારા સુધી પહોંચી જશે। અને હવે હું તમને આ વિડીયોની અંદર જણાવું કે આપણે આ વિડીયોની અંદર કયા વિશે કઈ મહત્વની વાત કરવાની છે। તો ગુજરાતમાં 2 તારીખ અને રવિવારનો જે દિવસ રહેવાનો છે, આ દિવસ વિશે હું તમને પ્રોપર અપડેટ આપવાનો છું આ વિડીયોમાં, કારણ કે 2 તારીખ અને જે રવિવાર રહેવાનો છે ગુજરાત રાજ્ય માટે અતિ ભારે રહેવાનો છે। આ દિવસે વહેલી સવારથી લઈને મોડી રાત અને બપોર સુધી જે છે તે કડાકા ભડાકા જોવા મળવાના છે, પરંતુ એની પહેલા 1 તારીખ અને શનિવારની રાત્રિ સુધી જે તાંડવ ચાલ્યું છે એ તમને ખબર હોવું જોઈએ। એના લાઈવ ફોટા અને વિડીયો મારી પાસે આવ્યા છે। મિત્રો ભરોસો ના થાય, મિત્રો તમે ભરોસો કરો મારી વાતને કે ના કરો, પરંતુ એક 4 વ્હીલર તણાઈને જતી જોવા મળી છે। મારી પાસે વિડીયો આવી ગયો છે લાઈવ, હું તમને આગળ દેખાડીશ અહીંયા। તમને મિત્રો એક વખત કોઈ એવું કહે કે 4 વ્હીલર પાણીના વાડીમાં તણાઈને જતી રહે, એ પણ સોસાયટીમાંથી, તો એ મિત્રો ભરોસોમાં ના આવે, પરંતુ આ ઘટના બની ચૂકી છે। સૌરાષ્ટ્રમાં જે આબ ફાટ્યું છે તેને કારણે આ તારાજી સર્જાઈ ચૂકી છે। તો ચાલો મિત્રો હવે ટાઈમ બગડ્યા વગર આ બધા જ મુદ્દાઓ જોવાની શરૂઆત કરીએ। સૌથી પહેલા મારે તમને ફોટા અને વિડીયો દેખાડવા છે, તો જોઈ લો। સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં આબ ફાટી વળ્યું છે। આ વિડીયો સામે આવી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાંથી। જ્યાં મિત્રો 1 તારીખ અને શનિવાર આખો દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે રહ્યો, જેમાં જોઈ લો સુરેન્દ્રનગર જિલ્લો મિત્રો આખો ધમરોળી નાખ્યો છે। જ્યાં જુઓ ત્યાં મિત્રો પાણી જોઈ લો, આ ખેતરો તરબોળ થઈ ચૂક્યા છે, પાણીમાં જળબંબાકાર પરિસ્થિતિઓ જોવા મળી છે। અને આ વિડીયો મિત્રો ઘણો બધો લાંબો છે, એટલે હું તમને આ રીતનો કાપીને આગળ દેખાડું। તો જુઓ મિત્રો કેવી પરિસ્થિતિ અને કેવા હાલ જોવા મળ્યા છે। આ ખેતરો જોઈ લો મિત્રો આખા બરબાદ થતા જોવા મળ્યા છે ખેતરો। આ બીજો વિડીયો મિત્રો સેમ ટુ સેમ આ વિડીયો પણ સુરેન્દ્રનગર જિલ્લામાંથી જ મોકલવામાં આવ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં જોઈ લો જળબંબાકાર પરિસ્થિતિ, જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। રસ્તાઓ હોય, ખેતરો હોય, સોસાયટીઓ હોય, જોઈ લો મિત્રો આ બધા જ પાણી જે છે તે વરસાદના છે અને આ ખેતરોમાં પાણી ભરાવાને કારણે પાક નુકસાની પણ લાખો રૂપિયાની ગઈ હોવાના સવાલ જે છે તે ઉઠી રહ્યા છે। બીજી બાજુ અમારી પાસે આ વિડીયો સામે આવ્યો છે, આ મોરબીનો વિડીયો છે। તો મોરબીનો પણ વારો આવી ચૂક્યો છે મિત્રો। મોરબી જિલ્લામાં પણ મેઘમહેર શરૂ થઈ ચૂકી છે। સૌરાષ્ટ્રના ઉપરીય તાલુકાઓ બધા લઈ લીધા છે, જેમાં મોરબી હોય, જામનગર હોય કે આ મિત્રો સુરેન્દ્રનગર હોય, બધા જિલ્લામાં આબ ફાટી વળ્યું છે। લાઈવ જોઈ લો મિત્રો આ બધા વિડીયો। એની સાથે મિત્રો અમારી પાસે ફોટો આવ્યો છે, આ ફોટો છે સુરેન્દ્રનગરની અંદર આ સોસાયટી છે મિત્રો, અને આ સોસાયટીમાંથી જોઈ લો 4 વ્હીલર ગાડી જે છે તે મિત્રો તણાઈને જતી જોવા મળી છે મિત્રો। આ મિત્રો એક અદ્ભુત ઘટના આજે સામે આવી છે। ત્યારે એટલા માટે જ મિત્રો કહેવામાં આવતું હતું કે ગાડીઓ પણ તણાશે, એ વાત સાચી સાબિત થઈ ચૂકી છે। અત્યારે હાલ પાણીનું વહેણ એટલું ભયંકર કે આખી 4 વ્હીલર કે જે મિત્રો જોવા જઈએ તો ખૂબ જ ભારી ગણવામાં આવે છે, પાણીના વહેણમાં પણ ના આવી શકે, પરંતુ જોઈ લો આખી તણાઈને જતી જોવા મળી રહી છે। આટલું જ નહીં, હજુ પણ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જે વરસાદ પડ્યા એના ડેટા મારી પાસે આવ્યા છે, પરંતુ આ જે આંકડા તમે જોઈ રહ્યા છો એ મિત્રો માત્ર ને માત્ર 1 તારીખ અને શનિવારના રાત્રિનો વરસાદ છે। એટલે શનિવાર આખો દિવસ કેવો વરસાદ પડ્યો એના આંકડા નથી મિત્રો, આ માત્ર શનિવારે રાત્રે 6 વાગ્યા પછી જે વરસાદ પડ્યા છે એના આંકડા છે। એમાં જુઓ તો મોરબી ઉપર આખું આબ જે છે તે તૂટી પડ્યું છે। ત્યારે મોરબીમાં મિત્રો જોઈ લો તો અત્યારે હાલ જે સમાચાર અપડેટ આવી રહી છે તે મુજબ 8:30 ઇંચનો
વરસાદ મોરબી ડૂબ્યું છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં 7 ઇંચ, મોરબીના ટંકારાની અંદર અને મોરબીના હાલવડની અંદર જોઈ લો તો 6, 6.5 ઇંચનો વરસાદ. સુરેન્દ્રનગરના વઢવાણમાં 6 ઇંચ, મોરબીના માલિયામાં 4.5 ઇંચ, સુરેન્દ્રનગરના લખતરમાં 4 ઇંચ વરસાદ. આની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ આપ ફાટી વળ્યું છે. નર્મદાની અંદર જોઈ લો લાઈવ 4.5 ઇંચ વરસાદ. ખેડાના મહુધાની અંદર જોઈ લો તો 4 ઇંચ વરસાદ. આ બધા આંકડા ફરી એકવાર યાદ અપાવી દઉં. શનિવાર 1 તારીખ આખા દિવસના નથી, 6 વાગ્યા પછી રાત્રિના આંકડા છે શનિવારના. એની અંદર આ આંકડા છે ભયંકર. સુરેન્દ્રનગરના ચૂડા અને મૂળીની અંદર પણ 4, 4.5 ઇંચના વરસાદો છે. નર્મદાના મિત્રો ગરુડેશ્વરથી માંડીને જે આસપાસના બધા વિસ્તારો છે, ટિંકલાવાડાના વિસ્તારો, બધે જ વરસાદ છે. સુરતના ઓલપાડથી માંડીને આસપાસના તમામ પંથકો હોય, નર્મદાનું ગરુડેશ્વર હોય, ખેડાનું કથલ હોય, ખેડાનું કપડવંજ હોય, એક વિસ્તારને આવરી લીધા છે. અને ઉત્તર ગુજરાત ઉપર પણ હવે આ સિસ્ટમ તૂટી પડી છે. જોઈ લો, ઉત્તર ગુજરાતનો વારો આવી ચૂક્યો છે. સુરેન્દ્રનગરની અંદર અને બનાસકાંઠાના જે વિસ્તારો છે ત્યાંથી લઈને સિસ્ટમ સીધી સાબરકાંઠા ઉપર ઉતરી પડી છે. ત્યારે સાબરકાંઠાના ઈડરમાં 2 કલાકની અંદર 4 ઇંચનો વરસાદ પડતા પૂર જેવી પરિસ્થિતિ. સૌરાષ્ટ્રના રાજકોટનો વારો પણ આવી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતનું ભરૂચ હોય, જામનગર હોય અને સુરેન્દ્રનગર હોય, છોટાઉદેપુર હોય, આ બધા જ વિસ્તારોમાં આંકડા જે છે તે અદ્ભુત સામે આવ્યા છે. અને ફરી એકવાર યાદ અપાવી દઉં મિત્રો, આ આંકડા શનિવાર 1 તારીખ સાંજના 6 વાગ્યા પછીના છે, આખો દિવસના નથી. તો આખો દિવસમાં વિચારો કે આનાથી મોટા આંકડા સામે આવ્યા છે. આની સાથે હવામાન વિભાગે નવકાસ્ટ અનુસાર એલર્ટ જાહેર કરી દીધું છે. જોઈ લો, અડધું ગુજરાત રેડ એલર્ટ ઉપર છે. એટલે રેડ એલર્ટ છે, ત્યાં ઘરની બહાર કામ વગર તો ના જ નીકળવું. નવકાસ્ટ અનુસારનું આ જે એલર્ટ છે એની અંદર જુઓ તો આખું ઉત્તર ગુજરાત જે છે મિત્રો અત્યારે રેડ એલર્ટના ઘેરાવામાં છે. જેમાં પાટણ હોય કે બનાસકાંઠા હોય, સુરેન્દ્રનગર હોય કે મહેસાણા હોય કે પછી અરવલ્લી, કચ્છ હોય, આખું ઉત્તર ગુજરાત જે છે તે રેડ એલર્ટમાં આવી ચૂક્યું છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર રેડ એલર્ટમાં છે. મધ્ય ગુજરાતનું અમદાવાદ, ખેડા, પંચમહાલ, ગોધરા, દાહોદ, મહીસાગર, અરવલ્લી હોય કે પછી આણંદ, વડોદરા, છોટાઉદેપુર, આ બધા જિલ્લાઓ જોઈ લો મિત્રો રેડ એલર્ટની અંદર જાહેર કરી દેવામાં આવ્યા છે. આના સિવાય બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. એટલે પછી દક્ષિણ ગુજરાતનું સુરત હોય, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, તાપી હોય કે પછી ભરૂચ હોય. સૌરાષ્ટ્રમાં આવી જાવ તો અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, તેની સાથે રાજકોટ, બોટાદ અને પોરબંદરની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે. એટલે ઓરેન્જ એલર્ટવાળા ભાગોમાં પણ 5 ઇંચ ઉપરના વરસાદોની પૂરેપૂરી આગાહી દર્શાવવામાં આવી છે. તો આ રીતનું જે ખેદાન મેદાન જોવા મળ્યું છે અને હજુ પણ સિસ્ટમ ક્યાંયથી નબળી પડી નથી. સિસ્ટમ કઈ રીતની ચાલવાની છે અને કઈ રીતની ચાલી રહી છે એ હું તમને અહીંયા સમજાવું કે જેનાથી તમને પૂરેપૂરો ખ્યાલ આવી જાય. તો જોઈ લો, આ છે આપણા ગુજરાતનો નકશો. અને ગુજરાતના નકશાની અંદર મિત્રો 30 અને 31 તારીખનો જે વરસાદ હતો એ અહીંયા પડ્યો. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર આ રીતનો પડ્યો. ત્યાર પછી 1 તારીખનો જે વરસાદ આવ્યો છે એ આખો આવ્યો છે સૌરાષ્ટ્ર ઉપર. એટલે 1 તારીખે આખી સિસ્ટમ સૌરાષ્ટ્ર ઉપર આવી. અને ત્યાર પછી હવે જે 2 તારીખ રહેવાની છે લખી લેજો. 2 તારીખ જે છે તે કચ્છ અને ઉત્તર ગુજરાતને ધમરોળી નાખવાની છે. અને 2 તારીખ ઉત્તર ગુજરાત અને કચ્છમાં તો વરસાદ છે, પરંતુ ઓલ ઓવર આ સિસ્ટમની અસર આખા ગુજરાતમાં જોવા મળવાની છે. જેને કારણે આગામી 48 કલાક ખતરાથી ખાલી રહેવાની નથી. જોઈ લો, 2 તારીખ અને રવિવારના રોજ કયા વિસ્તારમાં જોર વધતું જોવા મળી રહ્યું છે એ મિત્રો જોઈ લઈએ. તો મધ્ય ગુજરાતના વિસ્તારમાં ખૂબ વધારે સંકટ રહેવાનું છે, જ્યાં અમદાવાદ હોય કે પછી નડિયાદ હોય. નીચે જુઓ તો આણંદ, ખંભાતના વિસ્તારથી લઈને ગાંધીનગર, કપડવંજ, વિરમગામના વિસ્તારો, ગોધરા, મોડાસા, નડિયાદ, ખેડા, પંચમહાલ, આ બધા જ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે આભ ફાટવાનું છે. સૌરાષ્ટ્રમાં પણ 2 તારીખ અને રવિવાર રાત્રિથી લઈને આખો દિવસ અતિ ભયંકર રહેશે, જેમાં ઉપરના જિલ્લાઓ પર સંકટ વધશે. દ્વારકાથી માંડીને જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટ, આ તમામે તમામ તાલુકાના જેટલા પણ આ તમામ જિલ્લાના જેટલા પણ તાલુકા છે એ પછી દ્વારકાથી હોય, જામનગરથી હોય, મોરબીમાં હોય, રાજકોટમાં હોય, બોટાદમાં હોય કે સુરેન્દ્રનગરમાં હોય, આ બધા જિલ્લાના તમામ તાલુકાઓ અત્યારે રેડ એલર્ટ ઉપર છે. નવકાસ્ટ અનુસાર ભયંકર વરસાદની આગાહી છે. ભાવનગર, અમરેલી વિસ્તારમાં પણ જોઈ લો તો વીજળી સાથેની સિસ્ટમ પહોંચી ચૂકી છે. આ ભાગોની અંદર પણ મોટા આંકડાઓ સામે આવી શકે. બીજી બાજુ જુનાગઢ અને ગીર સોમનાથમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી. મધ્યમ લેવલના ઝાપટા પડી શકે. દક્ષિણ ગુજરાતમાં જોઈ લો રવિવાર 2 તારીખ વહેલી સવારથી રાત્રિ સુધીના વરસાદનો દર જોઈએ તો વડોદરા, ભરૂચ અને છોટાઉદેપુરના જે વિસ્તારો છે અહીંયા ભયંકર વરસાદની આગાહી છે. બાકી સુરત, નર્મદા, વલસાડ અને ડાંગ છે ત્યાં મધ્યમથી હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મેઇન ખતરો જે બનવાનો છે ઉત્તર ગુજરાત અને કચ્છ ઉપર. આખા કચ્છ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ભૂકા બોલાવી દેશે વરસાદ. તો પછી જોઈ લો, અહીંયા બનાસકાંઠાથી માંડીને જે પાટણનો પટ્ટો છે, મહેસાણા અને સાબરકાંઠાનો પટ્ટો છે, અહીંયા ભયંકર સિસ્ટમ લાગુ છે, જેને કરીને સુઈ ગામના વિસ્તારોથી માંડીને
સુઈ ગામથી લઈને મિત્રો નીચે આવીએ તો જે ધાનેરા પંથક છે, સાંતલપુર, રાધનપુર, હારીજ, રોડા, મહેસાણાની અંદર આવીએ તો મિત્રો મોઢેરા આસપાસના વિસ્તાર, સિદ્ધપુર, ઊંઝા, બનાસકાંઠા, સાબરકાંઠા, અંબાજી, પાલનપુર, ખેડબ્રહ્મા તમામ વિસ્તારોમાં 2 તારીખ ભારે રહેવાના એંધાણ છે. તો આ પ્રકારે મિત્રો સંપૂર્ણ ગુજરાતનું હવામાન મેં તમને જણાવી દીધું આ એકમાત્ર વિડીયોના માધ્યમથી. આવનારી સમયની અંદર સિસ્ટમ કોઈ પણ પ્રકારે જો નવો રસ્તો અપનાવશે, નવા ભાગની નવી આગાહી આવશે તો હું તમને પ્રોપર વિડીયો બનાવીને માહિતી આપીશ. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેશો. કાલે ફરી મળીશું. ત્યાં સુધી મિત્રો રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.